કોઈ દિવસ ફૂલ વિલોગ નાખ્યો નથી આખો દિવસ સવારથી સાંજ સુધી. તો આજ મેં કીધું સવારથી સ્ટાર્ટ કરવી અને એકદમ રાતે હુવાનું થાય ને ત્યાં સુધી બનાવો છે. હળતું નથી લે આવી તો ગયા હો ટાઈમ સર. મૂકી દે લે આ પોટલું મૂકી દે વજન લાગતો છે. ભાઈ ને હુરાયો છે. હા બધા હુઈ ગયા લ્યો. એ કાંદા શું કહેવાય? કાંદા વળી ગુજરાતીમાં કે પાસ ક્યાંનું ભણતર છે તારું? ધંધુકાનું કે પરબડીનું? કાલ તો તે છે ને એક તકિયાનું કવર ઉતારે તો મારે તો કાંઈ નથી. બસ બાકી મારી ફેમિલી જમવા બેસી ગઈ છે. આર્યનભાઈ જમે હે. કેમ છો ફેમિલી? આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી. સવાર તમને સૌ બધા રામ રામ. આજે આપણે સવારનો વિડીયો ચાલુ કરી નાખ્યો છે અને ચા તો બની ગયો છે. નવા રોટલા બાકી રહ્યા છે. રોટલા તો કોઈને એ બનવા આવી ગયા, પૂરા થઈ ગયા રોટલા તે. અને ટાઈમ જેમ જોઈ શકો છો 8 ને 8:30 થવા આવ્યા. છોકરા બધા ઉઠી ગયા છે. એક બેન ભેગુતા છે, મોટા બેન જો એને બહુ નીંદર આવે છે દિવસ ઉગી. અને આજે તમારા ભાઈનો વારો છે ધંધા પર જવાનો, એના માટે ફટાફટ મેં નાસ્તો બનાવી નાખું તો એમને મોડું થાય ધંધા બધા. અને નાસ્તો તો બનાવી ખાઈને જાય તો સારું ને, નકર ચાલવાનું વજન લેવાનો એટલે પછી ભૂખ લાગે. તો મોડ ધોઈ નાખો જાવ તમે છે ને થઈ ગયું નાસ્તો તૈયાર થઈ ગયો છે. હવારના બધાને રામ રામ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે સોમવાર છે તો આજે ભોળાનાથનો દિવસ છે. અને હમણાં ટૂંક સમયમાં અઠવાડિયામાં જ હે ને, અઠવાડિયું બાકી છે ને શિવરાત્રી. આવતા રવિવારે શિવરાત્રી છે તો શિવરાત્રીમાં મોજ કરવાની છે. તમે લોકોએ બધાને ક્યાં ક્યાં જવાનું તમે વિચાર્યું છે, ક્યાં ક્યાં તમે જવાના છો કમેન્ટમાં જરૂર જણાવજો. બાકી અમારા ચેનલ પર ન જોડે તો જોડી જજો. અમે પણ કંઈક જવાનો વિચાર કરીએ છે. હા, કંઈક કર્યું આવો મિત્રો, કંઈક કર્યું છે વિચાર. જે વિચાર થાય ને તમને આ ચેનલ પર જોવા મળી જાય એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી તમે બધા લોકો શિવરાત્રીનો શું પ્લાન બનાવે છે કંઈક કમેન્ટ કરજો. તો હાલ ને હવે તો હાલો સા નાસ્તો આવી દઉં. ઓ હા હાલ ને, મોડું થાય પછી જો 8:30નો ટાઈમ થઈ ગયો છે. સારું રે ને, તું સારું રહેવા દે. આપણે મારું પોટલું બાંધી દે ને, તારા હાથે મારે પોટલું બાંધાવવું છે. તું ઘરની લક્ષ્મી કહેવાય ને પછી, એટલે થોડુંક બાંધી દે ને હાલે તો કાંઈક વેસાણ થાય, સમજે? તો જુઓ મિત્રો, રમીલા મારો માલ બાંધીને તૈયાર કરે છે. હાલ છે દયાબેન સાઈડમાં આવી જાય બધા બાંધી દે ને જે હરકું તને જે યોગ લાગે ને બાંધે. ઓ તને કહું છું, તને જે યોગ લાગે ને એ બાંધી દે. તમે ઉપડી તો જાય તને યાર, મારે દે એમ ના એ તો છે. હા એમ જ ડાયલોગ છે, પણ મર્દને દર્દ થાય હો ભાઈ. તમારે શું કહેવું મિત્રો કમેન્ટ કરજો. મર્દને દર્દ થાય જ તે ભાઈ. એ બધા ખાલી ફિલ્મ એટલે મારી વાત સાંભળી, બધા ફિલ્મી ડાયલોગ છે. બાકી મર્દને શું બધાને દર્દ થાય. કેટલા નાખ્યા છે? 4 નાખ્યા. હું મને 4 દેખાય. કાંઈ નહીં હાલ, તું કહે છે એટલે ઉપાડી લઈશું હાલ. આપ કહેતે હો તો ઝહેર ભી પી લેંગે. કાંઈ નહીં હાલો મિત્રો, જો માલ બાંધી ગયો છે બરાબર. હવે હું ફટફટ નાસ્તો કરી લો. બાકી યુવરાજભાઈ, દયાબેન બધા નાસ્તો કરે છે. બધા નાસ્તો કરી લીધો છે ને તમારા ભાઈ બોલો ને છોકરા એમને બધા નાસ્તો કરી લીધો છે. તમારા ભાઈ પણ જો ધંધા પર જવાની તૈયારી કરી છે. ઓ નીકળ્યા હોત ને એમ ને ભાઈ? જવું જ પડશે ને લે. આની વગર તો કઈ ઉધાર નથી. હા ઉધાર નથી તો હવે બેનો નિશાળે આમને ટાઈમસર મૂકી આવજે. અને મમ્મીને હેલ્પ કરાવજો પાછી. હા પછી લાગુ મમ્મીને ધડી નાખતી. હારું હાલતા હવે ફોન મને દે, કેમ કે 9 વાગી ગયા છે ને પછી ફોન તો મારા પાસે જોઈ ને. હા જોઈએ તો ને, બહાર જઈને ફોન જોઈ. તો મિત્રો જો આ છે વારા ફરતે અમે ધંધા જઈએ સમજ્યા. ક્યારેક રમીલા જાય 2-5 દી હું તો કાલીને મજાક કરે ને એટલે મારી આંખું ખોલી નાખી. અને મને એમ થયું કે હવે આને છે ને થોડાક દી આરામ દો, કેમ કે હાસન કઈક આવું થઈ છે ને તો ભગવાન માંથી નામ લઈને એવું કઈ બોલો. તો વિલંબમાં બન્યા રહેજો. વિલંબ આપણે યાદ નથી કરવાનો અને આવે પછી આપણે જોઈએ. તો ફેમિલી ઘરે પહોંચી ગયા છીએ આપણે, જોઈ લ્યો. અને આ બાજુ રમીલાને બતાવી દેવી. હું કરી શકું ટાઈમ થઈ ગયો મિત્રો. હાલો ટાઈમ બતાવી દેવી એકવાર તમને, જોઈ લ્યો. ઓહ 2 ની આજુબાજુ ટાઈમ થઈ ગયો. પોટલું નાખી દેવી ઘા કરીને, કેમ કે હાળો હું કંટાળી ગયો. હાળો મારે હું કેવું તને. હાલે ફોન પકડ તું અને મને પાણી પીવડાય તું. હાલો લે પાણી લેતી આવ લે. બેવો પંખા કરી બેવો. ધંધામાં થાકી જવાય. તમને ખબર છે કેમ કાલ તું
હું મારે કેવું હોય આ સુરતનું મિત્રો આવું છે ઓછું પાણી લાવ્યું અડધો ગ્લાસ જ લાવી ફૂલ તરત લાવી લે પણ ખાવા દેવું એટલે ઓછું લઈને આવ્યું આજે કેમ પોટલું મોટું મોટું લાગે છે તમારે મારે જેમ થયું છે હું મેં આવીને ઘા ઘા કરીને ક્યારે નાખી કેમ કે કંટાળી ગયો યાર હાસુ વજન જ એવો લાગ્યો એક તો તે તું કાલ કહેતી હતી ને હાસુ જ કહેતી હતી બસ કે કાંઈ વેચાણ થતું નથી કાંઈ આપણે આટલી મહેનત કરવી છે તોય એનો ફળ મળતો નથી ઈ હો અને હાસી વાત તે કરી હતી કાલે અને મને આજ બધો અંદાજ આવી ગયો જો મને ગરમી વળવા માંડી કેમ કે બહારથી આવી છે ને પણ ગરમી બહુ થાય ગરમી આન સાઉન્ડ થઈ ગઈ થોડી થોડી કાલ તો તે છે ને એક તકિયાનું કવર ઉતાર્યું તો મારે તો કાંઈ નથી બસ ને બોલ મારે શું અમારે કેવું છે ખબર છે અમારે ડેલી વેચાણ થાય અમારું ઘર હાલ્યા જાય એવું છે અને તમે વિચાર કરો બે દીથી વેચાણ થતું નથી એટલે હવે છે ને બીજું કાંઈ નહીં કરું હું તને કહું છું માલ લઈ આવું ભાઈ આ બધું છે ને હવે જૂનું પડ્યું છે નવું કંઈક ઘરમાં આવે ને તો કંઈક ધંધો બંધો ઉભરો બાકી છે ને આજે તો હું હાચું કે તું હાચું નહીં મારે કંટાળી ગયો અને મિત્રો જો બહાર હું વિલો ચાલુ કરી શકું નહીં કેમ કે છે ને એક બધું ખોટલું હોય મેં તમને બતાવ્યું ખંભે રાખ્યું તો એ જ રીતનું અમે જવી પણ બહાર શું છે રિક્ષામાં જવાનું ને આવવાનું અને પાછા આપણે ગ્રાહકોને ખોલીને બધું કવર ના તે બતાવતા હોય ને હવે ત્યાં ફોન કોણ પકડે કોઈ હોય નહીં યાર ગ્રાહકને તો કઈ દેવાય નહીં ગ્રાહકને આમ એવું કરું તો ભાઈ મને એ મત કે ભાઈ તું વિડીયો બનાવવા આવ્યો વિલોગ બનાવવા આવ્યો છું કે પછી ધંધો કરવા આવ્યો છું એવું થાય એટલે ઈ કઈ આવડે હવે સરસા મૂકો હવે જમવાનું તો થઈ ગયું હા જમવાનું શરૂ તૈયાર જ છે ટાઈમ એટલે બે ની આજુબાજુ થઈ ગયો જમવાનું તો થઈ ગયું તો હવે જમી લેવું અને પછી છે ને માલ પર લઈ આવું મેં આજે હાથ પકડી દીધો સીધો છે ને વિલોગ બનાવવાનું ચાલુ કરી જાઓ જાઓ ફ્રેશ થઈ જાઓ ફ્રેશ થવી હવે માલ લઈ આવું પછી નાઈ લઈ ભાઈ થોડા હાથ પગ ધોઈને એકદમ થઈ જવું તાલે ભાલે અને પછી જમીન પછી માલ લઈને આવું પછી નાઈ નાખી ચાલતા જમવાનું તૈયાર થઈ ગયું છે ભાણા પણ કરી નાખે છે ને દયાબેન બે ગયા જમવા અને આર્યનભાઈ યુવરાજભાઈ ઓલા ઘરમાં છે અને પપ્પા પણ હવે હાથ પગ મોઢું ધોઈને આવી ગયા છે જમવા લાય ભાઈ બહુ મોડું થઈ ગયું છે લાય ભાઈ આ જોર્યું જમવાનું લઈ લો ડીશ તમારી વઘારી ખીચડી એમ વઘારી ખીચડી બનાવી ચાલ છે ને નહીં સી હોય ભાઈ હાલ છે સવારે મિત્રો નાસ્તો કર્યો છે કેટલા 8 8:30 વાગે નાસ્તો કર્યો તો 2 વાગે પછી ભૂખ તો લાગે તને પડી હાલો તારે પહેલું બેઠું માની લીધી કમ્પ્લીટ હતા આપણે રમીલા બનાવવામાં કાંઈ બે થોડું મીઠું આપ્યું છે મીઠા મોળી છે તો આપણે જમી લીધું છે બધા લોકોએ અને જમીને પછી અમે સાપી કરી નાખ્યું છે ઠામડા ધોવાના છે ને તાર હા થોડીક વાર રહે ને મારું ઓલું કપડું મને દઈ દે ને એટલે હું ફટફટ નીકળું માલ લેવાનું હા હા લાય આપજો ફટફટ હા જાય આલે દે મોડું બહુ હે બારું મોડું થઈ ગયું મારે આવવામાં જ મોડું થઈ ગયું સમજે આજે બહુ આગો વહી ગયો હતો ને આવતા આવતા જ મારે બહુ મોડું થઈ ગયું કપડું આપી દે એટલે હું વહેતો થયો તો ફોન આ રાખો છો ને આજે આટો વાંધો નહીં કામ છે તારે મારા મમ્મી પપ્પાને વાત કરી છે એટલે માટે બીજું કાંઈ નહીં આટો વાંધો નહીં સારું ચાલ હાલ હું મોડું થઈ ગયું છે બહુ અંદર પોણા 3 વાગી ગયા હા તો પણ હું ધીરે ધીરે જઈએ આમ રસ્તા બસ્તા જોઈને હો ને બહુ ઉતાવળ કરે આપણા બાજુવાળા બેન જાય છે ને રિક્ષા મોડી મળે ને એટલે મારે થોડી ના છોકરી બોકરી તમને એમ થાય કે મોડું થયું મારી છોકરી કેમ લેવા એટલે કહું છું કાંઈ નહીં હારું હાલો તમે તો વિડીયોમાં વિલોગમાં બન્યા રહેજો બરોબર હું આવું ને પછી આપણે વિલોગ કન્ટિન્યુ રહેવાનો કેમ કે આજે આખો દિવસનો વિલોગ બનાવવાનો બન્યા રહેજો વિલોગ હારું હાલતા કમર બાકી લે આવી તો ગયા હો ટાઈમસર મૂકી દે લે આ પોટલું મૂકી દે વજન લાગતો છે ભાઈને એમને હુરાયો છે હા બધા હોઈ ગયા લ્યો સારું કે ટાઈમ પર આવી ગયા ના મૂકી જાવ ને પણ ભલા પડી ના કે વારી વારી ઉચકા કરો મિત્રો થાકી ગયા ને મગજ ગયું ગયું ને લે પંખો કરું બેસવા ગયો પાછું માલ લેવા પાણી તો દ્યો હા દઉં છું આજ કોના સકન થયા હતા અને હું છું તું મને કાંઈ ખબર પડતી નથી કેમ કે આ કઈ ખોલો તો ખરા ગરમી ખુલ્લું જ છે આ બાજુ કઈ નહીં ઈદ ખોલ નાખો જાઓ ખોલ નાખો ગરમી છે પણ છોકરા ઉતારે બહાર બહુ કકળાટ થતો એ તમારે જો એ બેન આવી ગયા હતા જો આવી ગયા કેટલી ઉતાવળમાં આવ્યો ખબર શાંતિ મેં તમને કીધું તો કે શાંતિ ચાલ્યો બેનોને લેવા કોણ છે એ પણ મેં કીધું ને બાજુવાળા બેન જતા છે એમ મંગાવ્યો મોકલો કરી લઈશું હા પોટલું તો બતાય બધાને હા આમ તો જો
આ તે દિવસ રમીલા ગોઠવતી હતી ને એક સેટ યા ચાર આમાં 7 સેટ છે એ નહીં તો કેટલો વજન થાય ખબર છે 2 મણની આજુબાજુ વજન થઈ જાય તો મિત્રો આટલો ને આટલો વજન આમ તો જોઈ શકો બાપા કેટલો વજન છે 2 મણની આજુબાજુ વજન થઈ જાય એમ નથી વાત એટલો વજન અમારી શકલ તો દેખાઈ દે કેટલો ઢીલો પડી ગયો ઢીલા પડી ગયા ઢાંગો થઈ ગયો દયા બેને ઉઠી ગયા આમ તો તમારો લાવ હવે કાંઈ કરવું નથી આમ શરીર ઉકાળા મારે છે હવે નાવા જાવ નાવા બાથરૂમમાં કેરી જવું છે નાના નાના તો કેવું તળાવમાં પડ્યા રહે હા એમ ભેંસોની જેમ પડ્યું રહેવું પાણીમાં રહેવું. અને 5 વાગી ગયા હવે તું જા બેનોને લઈ આવ એટલે બે કામ થઈ જાય સમજ્યા હું નાઈ આવું અને તું બેનોને લઈ આવ હાલો હાલો લઈ આવો છોકરી પણ સ્કૂલ લઈ આવ્યા છે ને ઈ બેનોને કહો નાઈ આવો અને એના પપ્પા નાઈને ધોઈ તૈયાર થઈ ગયા છે ને મેં આવીને શાક હોત બનાવી નાખ્યો છે તો ચા રેડી થઈ ગયો છે હાલ તમે નાઈ લીધું તો ઘણો શાક બની ગયો છે હવે થોડો પીવા હું ક્યાં સા પીવું છું કોઈ દિવસ નથી પીતા પણ ક્યારેક તો પી લો એમાં કઈ નથી થાય આ વસ્તુ મારી સિવાય અહીંયા કોઈ પોગાડી જ નહીં એ વાત પહેલો નથી ઉચકી લેજો ધીરે ધીરે ઢળીને લઈ જાવ ને વજન લાગી જશે હાથ પટ્ટા છે હા હાથ સેટ છે એમ ને હા અને આ છે ને નહીં તો બે મણની આજુબાજુ થઈ 2 ગયું મણ તો નહીં 30-35 કિલો તો હાથ છું જાવે દિવ્યા બેન હવે હું બેહી ગયા સાવ તો નિશાળેથી આજે તો આવી ગયા છે ને નાઈ ધોઈને રેડી થઈ ગયો બાકી મજા આવી ગઈ ફૂલ બહુ નાતું મિત્રો અત્યારે હું માથું વળાવું જોયું ને એટલું નાતું લાવ હવે હું બનાવું લાવ એ હવે રે છોકરીઓ લે સાલ આવશે બેવાનો સા એટલે મારે થોડો પીવાનો ભલા માણા શું સદા તમે સાલ હવે તું પીને હવે સા પીને કોનું સારું થયું એમ રોજ સહકાર કરા લેવી છે સા પીને કોઈનું સારું થયું કોઈ નથી તો મારે સારું કરવું નથી એની વાત નથી આ શાક આપણે ઠાક ઉતરે એનો છે થાક ઉતરે પાછો આ કોણ કહે તને આવું બધું કોણ કહે મિત્રો તમે કમેન્ટ કરજો તો સા પીતે થાક ઉતરે પાછો હા મજા આવે સાથી હોય હવે આવું કાંઈ ના હોય હવે હવે લ્યો ને સારી વાત મિત્રો સા હાલો તાર આપણે રેમિલાનું માન રહી ગયું હાલો તાર થોડું હું સા આટલી બધી સા પીવા એટલો પીવો પછી છોકરાને દી લ્યો ન પીવો તો બીજું ત્યાં તો હૈદી કરી આમાં મજા આવી જો આકા વળી ગઈ છે મજા આવી ગઈ ને જો ખાલી આમને અત્યારે હવાની જેમ નાસ્તો ચાલુ છે સાનો ને બટરનો નહીં બટર બહુ ભાવે હે યુવરાજભાઈ બટર બહુ ભાવે મેં તો આ કેડો મોટ બેડ લઈને બેહી આ મારી કેડ દુખવા માંડી આજ બટા વજન ઉપાડી હાસુ કદે ઠાકા દી હવાના હાથમાં બપોરમ આ હવા નતા ને પણ થાકી તો ગયા પણ કોને વેચવા કેવું ગયા વેચીને આવ્યા પછી માલ લેવા ગયા થાકી તો ગયા મહેનત કે પણ રમત વાત નથી હો. હમ જે કરે ને ખબર તો પડે હા દેખાવમાં તમને લાગે નહીં બાકી ઉપાડવી ને બધું કર્યું ને તારે સમજો મેળ પડી જાય એવું થાય અને ઓલી વાત નથી કે મૂંગીમાં મનમાં જાણે એની કોને કહેવા જવું આપણે એવું છે ખાઈ લે તો આજે આપણા ચેનલ ચાલુ કર્યું તે દિવસનો પહેલી વાર આજે આપણે આખો દિવસનો વિલોગ બનાવ્યું છે તો આપણે બધા વિલોગ જોઈજો હો મિત્રો અમે બહુ મહેનતથી આ વિલોગ બનાવી છે અને આ વિલોગ એડિટ કરતાં કરતાં તમારે મારે તો બહુ વાર લાગી જાય લગભગ તો આખી રાત વહી જાય કેમ કે ફોનમાં હું એડિટિંગ કરું છું અને આ ફોન એવો સ્લો છે ને અને 8 વર્ષ જૂનો ફોન છે એટલે તમે વિચારી લો ને આજ તો મને દીવડો લાગે મને કેવું લાગે તો આજે ધંધો લાગી ગયો આજ મને શું થયું સવારમાં જાગી ગયો ને મેં કીધું આજ આપણે કોઈ દિવસ ફૂલ વિલોગ નાખ્યો નથી આખો દિવસ સવારથી સાંજ સુધી તો આજ મેં કીધું સવારથી સ્ટાર્ટ કરવી અને એકદમ રાતે હુવાનું થાય ને ત્યાં સુધી બનાવો છે બાકી વિલોગ તમને ગમતો હોય તો લાઈક બાઈક કરી દેજો મિત્રો કેવો વજન હું શું કરી દો ન થાય તારેથી હલતું નથી બોલો કેવું ભાઈ ભાઈ જી પેટ્રોલ મળતું નથી એક પેટ્રોલ જે માળે લઈને વહી આવ્યો મને તો ઉપાડી ત્યાં બહેનો લેવા જવાનું નિશાળે એટલે વહી આવ્યો એ હાલો લ્યો કેટલા હાથ છે ને 2 થાય 4 5 6 8 લેસ બધા લે આવ્યો ને બધાની છે અંદર ઓલો નીચે પડ્યો ને ઓલો એમાં છે ઓપન કોને કે પોતે વધારે તો કોના કોણ મિલે પેલી બાજુ નીચે પડી છે આ બધો નીચે બધો એકદમ તળિયે માલ પડ્યો ને આ તો આમ વધારે ઉપર ચડાવ્યો ત્યાં પડ્યું છે 2-3 એટલી બધી ડીંગ ના ચડાવી બધી નીચે છોકરાઓ આવશે ને એમની ઉપર પડશે બધું દબાઈ નાખશે કોઈને બારે હોય તો ઘઉં એમ છોકરી પણ આ બધું આટલો બધો ડંગ ના કરી તારી ઉપર આવશે કાં તો હમણાં દમ નથી કતિયારા આઈ ગોતી લેજે એટલે હમણાં પછી બધું મૂકી દેવે ગોઠવી હા લો તો મિત્રો આ રીતની અમારી લાઈફ છે તમને બતાવી રહ્યા છીએ
તો જરાય પણ ગમતું હોય ને તો વિડીયો લાઈક બાઈક કરી દેજો ને આ ઘરમાં લાઈટે બંધ કરી નાખી છોકરાઓ. હાલો તમને ટાઈમિંગ બતાવી દો. જો 6:10 થઈ છે અને બોલો ભોળાનાથની જય અને આપણે કષ્ટભંજન દાદાની જય. તો બન્યા રહેજો વિલોગમાં. અને હાલો હવે રમીલા જશે કાંઈક બજારે હે ને. આજે હું કાંઈ સ્પેશિયલમાં બનાવવાની છું? કાંઈ સ્પેશિયલ નથી. આજ કાંઈ ધંધો જ નથી કરવું. કાંઈ સ્પેશિયલ હે ને કાંઈ નહીં. તું સમજો જે બનાવીને દેશ ને એ ખાઈ લઈશું. તમે મરચું રોટલા કાંઈ નહીં સમજો તારા તું તો સમજો મરચું રોટલા દે ને તો ખાઈ લઈશું. એકદમ એવું કાંઈ ખાવાની વસ્તુ છે. મજા કરો છોકરીઓ. એવું છે. એવું તો મરચાં રોટલા કે ખાવાની વસ્તુ છે. આજ તો હારી ઊંઘ ખેંચી લેવી સમજે મિત્રો. કેમ કે આજમાં ઊંઘ ફૂલ ભરી છે અને આજે બહુ દોડા કર્યા. હવે વેચવાઈ ગયો માન લેવાઈ લાઈફમાં આવું બધું તો હાલત કરે. એની વગર તો ક્યાં કાંઈ છે આપણે તો કાંઈ કરતા નથી. ગામડે લોકો કેવી મહેનત કરે. સીમમાન શેઢે જાય એ આપણી મહેનત તો શું કહેવાય કાંઈ પાછા ભારે ના કહેવાય એમની આગળ. અને કામ કરું દેશને એટલે કે રમત વાત તો પછી તો કહું સીમ શેઢાને જે ખેતીવાળા મહેનત કરે આપણા પપ્પાની એમની આગળ આપણું પાંચવી આવે કાંઈ ના આવે ભાઈ. તો હવે ટાઈમ થઈ ગયો છે 7:30નો અને રમીલાએ રસોઈ ચાલુ કરી નાખી છે. શું લાવ્યા આજે? કાંદા બટાકા ડુંગળી ને બટેકા. એમ ને શુદ્ધ ભાષામાં બોલ ને ભાઈ. ડુંગળી ને બટાકા. તું હવે કાંદા ને બટેકાનું ગુજરાતી છે તો કે હિન્દી છે. એવું છે ભાઈ. હિન્દી વાળી થાય છે વાત કરી. હિન્દીમાં તો પ્યાજ બોલે પ્યાજ આપણે હિન્દી ચીની વાળો ગુજરાતી. એટલે કાંદા શું કહેવાય? કાંદા વાળી ગુજરાતીમાં કે પાસ તમને ખબર મને ખબર. ક્યાંનું ભણતર છે તારું? ધંધુકાનું કે પરબડીનું? એકેય નહીં અભણસી અભણ સાહેબ. હવે ભાઈ તું રહેવા દે ને મિત્રો. આ મારી કરતાં વધારે મેટ્રિક પાસ છો. આ તો કે આ ફોન આગળ છે ને આ વિલોગમાં છે ને તમને ખોટું બોલે. બાકી આ મેટ્રિક પાસ છે. આ છે ને કોકને રમાડે એવી છે. આ તો આ વિલોગમાં બધું જૂઠું જૂઠું ભયડ્યા કરે. બાકી હું બટેકાની સબ્જી બની રહી છે એમ ને ડુંગળી બટેકાની. કાંઈ નહીં. હાલો તારે આજે કાંઈ ધંધો થયો નથી સમજ્યા. એટલે જે મળે જે મળે ખાઈ લેવાનું હોય. બાકી ધંધો થાય તેથી જોયું જાય છે મિત્રો. બન્યા રહેજો વિલોગમાં હે. હા વિલોગમાં બને રહેજો. આ વિડીયો બહુ મોટો થશે. આખો દિવસનો છે આ વિલોગ. હા મોટો થશે. આટલા વિલોગ નાખ્યા છે અને જેટલા વિલોગ કેટલા 2-3 મહિના છે તો નાખી છે. પણ આ પેલો વિલોગ 3 મહિના હું તારું ગયું છે મગજ 5-6 મહિના છે. 5-6 એમાં આ વિલોગ મોટો હશે તો મિત્રો જોજો પૂરો. હાલો જમવા બેસી જાવ ને. ઓ હાલો ભાઈ હું બાઈટે છું હવે. મને ભૂખ લાગી જોરદાર. હાલો હવે જમવા દઈએ. તો બાકી મારી ફેમિલી જમવા બેસી ગઈ છે. આર્યનભાઈ જમે હે આ જો. હા ઓ આર્યનભાઈ બે ગયા છે. આર્યનભાઈ બે ગયા મારા ખોળામાં ચડી. આમ તો દિવ્યા બેન મરસા બરસા નથી તને? મરસા નતા ઘરમાં નથી કે મરસા ખાય? બે છે મરસા પણ ઓલા છે શેડિયા મરચા ના ખવાય. હસુલા શેડિયા ને ઝીણા મરચા લઈ ગયા બહુ તીખા આવે. તો ભાઈ તો પછી હાલો જમવા બધા. જો શાક છે દૂધ છે અને બટાકા ડુંગળીનું શાક. આંધો આર્યનભાઈ હું કે આર્યા એટલે ડીગુ એટલે ડીગુ આમ તો યુવરાજભાઈ તો તાલે બાલે એ મજા. આર્યનભાઈ ને ફૂલ ગરમી આવી આમ રોજ કરે. હા આર્યનભાઈ ફૂલ ગરમી આવી એમ તો તું બેસી જા. હાલો બે જાઉં છું. હા પણ તું પાછું અહીં આર્યનભાઈ લેવાના. એવું થાય. હા હા લ્યો મજા આવી ગઈ. લ્યો શું થયું? એમ નહીં રીંગણ કાંદા બટાકા જે હોય આપણે ખાવું છે ને શાક તો શાક એમાં છે. ખોટ રે મરચાની ખોટ રે કાંઈ નહીં હાલે ક્યારેક ક્યારેક હાલે. બાકી મજા આવી ગઈ. હે હાલો હવે જમવા આવે ને તું બેસી જા. હેદીભાઈ બેન કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. દાદા ને આ બધું દેશી ખાવાનું. આ બધું ગામડે બહુ બને આવું બધું. બહુ મસ્ત લાગ્યું. આ એક છાશ છે ને એક દૂધ છે. છોકરા છે ને આ દૂધ છે અને આ છે ને આ છાશ છે. આ મસાલા છાશ બનાવી ઘરે ધાણા જીરું મીઠું નાખીને. તો સારું લો જમી લ્યો હોવ. અને હું આ ભાઈને લઉં પછી આપણે હું હાલો ખાવા. પછી હું જવું કાંઈ નહીં, તારો ભાણું જ લઈને આવી જા ને ભાઈ તું ભાઈને મેં પકડ્યો જો હું ખવડાવું છું. એવું તું આવી જા. આવી જા. સારું સારું લીધી હાલો. તો મિત્રો સૌ લોકો જમી લીધું છે અને કામે બધું થઈ ગયું છે અને પથારીઓ પણ થઈ ગઈ છે અને હવ જગ્યામાં આવું હોઈ ગયા છે. આજે તો એની પપ્પા જગ્યા બદલાની કે જોઈ શકો તેમ. જય માતાજી મિત્રો. આજે મિત્રો આપણે ફૂલ વિલોગ બનાવ્યો છે
આપણું ચેનલ કેટલા 5-6 મહિનાથી સ્ટાર્ટ કર્યું છે ત્યારનો આજ આ પહેલો ફૂલ વિલોગ અમે ચાલુ કર્યો સવારે કંઈક 8:30-9 વાગે ચાલુ કર્યું ત્યારનો અત્યારે રાતના 9:45 નો ટાઈમ થઈ ગયો છે ફૂલ વિલોગ બનાવ્યો છે તો જરા પણ ગમ્યો હોય તો લાઈક બાઈક કરી દેજો હો મારા વાલાઓ અને મારી વાલી બહેનો તમને બધાને આમ તો વિનંતી છે કે અમારા ચેનલને થોડો સપોર્ટ કરજો અને તમારા બધાની ખૂબ જ જરૂર છે અને બાકી રમીલા હવે બધું કામ બામ કરીને નવરી થઈ ગઈ છે અને એ હવે કુવાના છે હા હે ને તો જરા પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય 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 બાય